આપણા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દર્ભાવતી નગર અને દર્ભાવતી નાગરિકોને સરકારી યોજનાની જાણકારી અને લાભ મળી રહે તે માટે જે તે ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડમાં વાત્સલ્ય કાર્ડ, વિધવા સહાય બધાની માહિતી એક જ જગ્યાએથી મળી રહે. મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત કે પછી નગરપાલિકાના કામો તેના માટે લોકોને અહીંયા આવીને પોતાની રજૂઆત કરે અને એનું જલ્દીથી નિરાકરણ આવે અને તેમને જલ્દીથી ન્યાય મળે તે આશાથી આવતા લોકો આજે જનસેવા કેન્દ્ર આજે પણ સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી જનસેવા એ પ્રભુ સેવા માને છે અને એટલે અહીંના લોકોની સેવા કરવાના આશયથી અહીંથી નિઃશુલ્ક સેવા કરવામાં આવશે, તેથી સ્થાનિકો અને તાલુકાના લોકો એ સેવાને લાભ લઈ શકે. આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં અશ્વિનભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, ડોક્ટર બ્રહ્માટુ અને ચીફ ઓફિસર જય કિશન તડવી, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ભાજપાના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દર્ભાવતી નગર અને દર્ભાવતી વિધાનસભાના નાગરિકોને સરકારની જે યોજનાઓ છે યોજનાઓનો લાભ મળી રહે, એમને આ યોજનાઓ માટે જે કંઈ ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત હોય એ ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ કે પછી મા વાત્સલ્ય કાર્ડ હોય, વિધવા સહાય, આ બધાની માહિતી એક જ ઠેકાણેથી મળી રહે. મામલતદાર કચેરીના જે કંઈ કામો હોય એના માટે કે તાલુકા પંચાયત કે નગરપાલિકાને લગતા કામો હોય એના માટે પણ લોકો અહીંયા આગળ આવીને એમની મુશ્કેલી રજૂ કરે, એમને તરત એમનો ન્યાય મળી શકે એ આશુભાષાથી આ જનસંપર્ક કાર્યાલયનું આજે ઉદ્ઘાટન અમારા સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે.